નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 21મી જુલાઈએ કે જે દિવસે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કવિતાને એક નવો આયામ આપનાર કવિ ઉમાશંકર જોશીનો જન્મદિવસ છે। 21 જુલાઈ 1911ના રોજ જન્મેલ ઉમાશંકર જોશીએ ગુજરાતી ભાષામાં એટલું ઊંડું ખેડાણ કર્યું કે આજે 21મી સદીમાં પણ ઉમાશંકરજીને લોકો યાદ કરે છે। જ્ઞાનપીઠ જેવા સર્વોચ્ચ એવોર્ડથી વિભૂષિત એવા ઉમાશંકર જોશીએ રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ મળ્યો છે, તો નર્મદ પુરસ્કારથી પણ ઉમાશંકરજી સન્માનિત થયા છે। મારું જીવન એ જ મારી વાણી, આ પ્રકારની ઉક્તિ આજે યુવા પેઢીને આપનાર ઉમાશંકરજીને આપણે યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓપરેશન સિંદૂરે ભારતીય સેનાને વિશ્વ સ્તરે ચમકાવી છે। સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે મોદીનું ઉદ્બોધન, તો આતંકી હજુ પકડથી દૂર હોવાનો કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કર્યો આક્ષેપ। પવિત્ર દામોદર કુંડના શુદ્ધિકરણ માટે કોંગ્રેસનો નવતર વિરોધ, કલેક્ટર અને કમિશનરને સ્નાન કરવા આપ્યું આમંત્રણ, જો કે કોંગ્રેસના મિત્રો પણ સ્નાનથી અળગા રહ્યા। રાજ્યભરમાં કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે ગરીબ શ્રમિકોનું શોષણ થતા હોવાના આક્ષેપ વચ્ચે આમ આદમી પાર્ટીએ આપ્યું કલેક્ટરને આવેદન। અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સોરઠની મુલાકાતથી થયા પ્રભાવિત, અહીંની ગિરનારી મગફળી સર્વશ્રેષ્ઠ હોવાનું કહ્યું। દેવળિયામાં સિંહ દર્શનનો પણ લીધો રોમાંચ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।